યુવતીઓ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુ સાથે લાઈવ કેક ડેકોરેશનની સ્પર્ધાનું આયોજન કરાયું। નોકરી નહીં તો વ્યાપાર કરીશું, હવે નાની શરૂઆત સાથે આત્મનિર્ભર બનીશું વાક્યને સાર્થક કરતા અમદાવાદની નિકોલ ખાતે આવેલ પૂનમ બેકરીના સ્થાપક જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા માત્ર બહેનો માટે લાઈવ કેક ડેકોરેશન સ્પર્ધા 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે 30 જેટલી યુવતી અને મહિલાઓએ 10 મિનિટમાં આપેલી સામગ્રીમાંથી કેક બનાવી સ્પર્ધામાં ભાગ લીધો। આ પ્રસંગે બાપુનગરના ધારાસભ્ય દિનેશભાઈ કુશવા, ઓઢવાના કોર્પોરેટર રાજુભાઈ દવે, તંત્રી શિવકુમાર સરવા, ઓઢવા કાઉન્સિલર મીનુબેન ઠાકુર અને નીતાબેન દેસાઈ, ડોક્ટર અરવિંદ સિંહ, એડવોકેટ આશિષ પટેલ, દિલીપભાઈ શર્મા, રાસલીલા ઇવેન્ટ મહેશભાઈ શાહ, વિહિપ નેતા એમડી તિવારી, કવિ ગિરીશ ઠાકુર, રેણુ ગૌતમ, નેતા કેકેભાઈ, ભરતભાઈ ઝાલા, અર્ચનાસિંહ તોમર, પૂજાબા જડેજા, દેશરાજસિંહ, ડોક્ટર સિકંદરસિંહ સહિત અન્ય મહાનુભાવ અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રજ્વલિત કર્યા સ્પર્ધાને ખુલ્લી મૂકી ઉપરાંત ઉપસ્થિત મહેમાનોનું જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા મોમેન્ટ તેમજ તમામ સ્પર્ધકો તેમના ધર્મપત્ની પૂનમબેન રાજપૂત દ્વારા પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સ્પર્ધાના અંતમાં નિર્ણાયક જજ દ્વારા સૌથી સુંદર અને વ્યવસ્થિત કેક બનાવનાર સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા, જેમાં નિકોલની ક્રિષ્નાની જાગાણી પ્રથમ નંબરે, શાહપુરની ફરાહ લાલિયાવાળા દ્વિતીય નંબર અને જામફળવાડીની કોમલ રાજપૂત તૃતીય નંબરે આવી વિજેતા બની, જેઓને પ્રથમ ઇનામ 11,000, દ્વિતીય ઇનામ 7,500, તૃતીય ઇનામ 5,000 સાથે પ્રમાણપત્ર ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવે। જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા છેલ્લા 8 વર્ષથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેના થકી આશરે 14 જેટલી દીકરી મહિલાઓ આ પ્લેટફોર્મ તેમને મળતા સહકાર થકી આત્મનિર્ભર બની પોતાની બેકરી ચલાવી રોજીરોટી મેળવી રહ્યા છે। તેમની સાથે જોડાયેલા લોકોને પણ રોજગાર આપી રહેલ છે। તેઓ દ્વારા શરૂ કરવામાં આવેલા પહેલને લોકો દ્વારા સરાહનીય કાર્ય સાથે વધારવામાં આવી રહ્યા છે। દવે, ઓઢવ વોર્ડ કાઉન્સિલર અને પૂર્વ ચેરમેન રિક્રિએશન કલ્ચર અને હેરિટેજ કમિટીના, જે પૂનમ બેકરી જે ઠાકુર સાહેબ કામ કરી રહ્યા છે જીતેન્દ્રસિંહ, એ બહુ સરાહનીય છે। એટલા માટે સરાહનીય છે ખાલી વાતો કરવાનું નહીં પણ નક્કર કામ એ કરી રહ્યા છે કે માણસ પોતે બિઝનેસમેન હોય એ ક્યારેય પોતાનો ધંધો બીજાને ના શીખવાડે, પણ આ બહેનોને આગળ વધારવા માટે અને યુવાનોને આગળ વધારવા માટે એક આખી નવી બેકરીની નવી એ સ્થાપના કરી આપે છે, સપોર્ટ આપે છે ટેકનિકલી, કે જે કંઈ એને તકલીફ હોય એ તકલીફ દૂર કરી અને એક નવી એક એને શાખા ખોલી આપે છે પૂનમ બેકરીની। એવી અનેક વિસ્તારોમાં એમને કામ કર્યા છે અને મારી પાસે તો એવા પુરાવા છે કે જીતેન્દ્રસિંહે એવા હેન્ડ ટુ માઉથ માણસોને, હાથ પગ જેની પાસે કોઈ ઇકોનોમિકલ ના હોય એને પણ સપોર્ટ આપીને ઘણી બેકરીઓ ચાલુ કરાવી છે, એવું મારી નજર સમક્ષ છે। એટલે ભગવાન ભોળાનાથ એમને ખૂબ આગળ વધારે અને બહેનોને અને ભાઈઓને વધારે બેકરીઓ કરાવડાવે અને પોતે ખૂબ સારો ધંધો કરાવે, એવી મારી એમને રિક્વેસ્ટ છે કે હજી આગળ વધો અને ખૂબ બધાને સાથ સહકાર આપો। ભારત માતા કી જય। હું જીતેન્દ્રસિંહ રાજપૂત, પૂનમ બેકરી પરિવારનો માલિક, અહીંયા ગુજરાત પ્રદેશમાં બેકરી એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું। અહીંયા લગભગ 2001થી હું બેકરી બિઝનેસમાં જોડાયેલા છું। અહીંયા મારું એક ભાવના છે કે આત્મનિર્ભર બનો, એ સરકારની એક નારા છે। સરકાર એમ કહે છે કે તમે આત્મનિર્ભર બનો, તો આત્મનિર્ભર સાથે સાથે મારી એક ભાવના છે, नौकरी नहीं तो हम व्यापार करेंगे, छोटी सी शुरुआत करेंगे। मारू एक છે કે મારી જે બહેનો છે જે કેક શીખતા હોય, ઘરમાં કોઈ પ્રોબ્લેમ હોય કે એ આર્થિક સ્થિતિથી, તો હું એમને બેકરી ચાલુ કરીને આપું છું। મારું એક કોમ્પિટિશન કરવાનું ખાલી એક જ કારણ છે કે મારી જે બહેન કેક બનાવતા શીખતા હોય, શીખી ગયા હોય, હું કહું છું આવો મને કહો તમે, તો હું જઈને સપોર્ટ કરીને બેકરી ચાલુ કરાવું, તમારું ઘર યાપન, જીવન યાપન ચાલુ થાય। કંઈક નહીં તો મહિનામાં 50થી 1 લાખ રૂપિયા સુધી એ લોકો કમાઈ શકે છે। અત્યાર સુધી કેટલી બહેનોને લાભ મળ્યો છે? લગભગ અત્યાર સુધી એ તો હું 2-3 વર્ષથી કરાવું છું, પણ લગભગ 14 થી 15 બહેનોનો બેકરી કરાવ્યો છું અહીંયા પૂર્વ વિસ્તારમાં। આજે કેટલી